લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઇન્દુ ક્લાસીસ ખાતે વિદ્યાર્થીઓને શિક્ષકો દ્વારા ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ આવતા આજે વાણિજ્ય પરિણામ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। આજે ધોરણ 12 સામાન્ય પ્રવાહ તેમજ વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટનું પરિણામ એકસાથે જાહેર કરવામાં આવ્યું છે। સામાન્ય પ્રવાહનું અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામમાં ગત વર્ષની તુલનાએ વધારો થયો છે। પરિણામો આવતા ઇન્દુ ક્લાસીસ ખાતે વાણિજ્ય પરિણામ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। જે સંદર્ભે ઇન્દુ ક્લાસીસના સંચાલક હિમય પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે રિઝલ્ટ ખૂબ જ સારું આવ્યું છે। આ પરિણામના દિવસે અમને એવું લાગે છે કે અમારું રિઝલ્ટ આવ્યું। ટીચર્સને એવું લાગતું હોય છે કે આજે આપણું રિઝલ્ટ છે, કેમ કે આખું વર્ષ શિક્ષકો દ્વારા બાળકો પાછળ જે મહેનત કરવામાં આવે છે, ટેસ્ટ રિવિઝન કરાવવામાં આવે છે। છેલ્લા 1 મહિના માટે અમે બાળકોને એપ થ્રુ પણ રિવિઝન કરાવતા હતા, જેથી બાળકો ઘરે બેસીને પણ તૈયારી કરી શકે। આજે વડોદરામાં હાઈએસ્ટ A1 છે। અત્યાર સુધીના આંકડા જોતા સાંજ સુધી ખબર પડી જશે। આગળના બાળકોના શૈક્ષણિક અભ્યાસ ભાવિને લઈને પણ તેઓ દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી। માર્કશીટમાં જે માર્ક છે પણ આગળ સારો વ્યક્તિ પણ બાળક બને તે પણ જરૂરી છે, તે માટે પણ અમારા પ્રયત્નો ચાલતા હોય છે। ટોટલ 31 A1 ગ્રેડ આવી છે। 12 જેટલી A1 ગ્રેડ ઇંગ્લિશ માધ્યમની છે। બધા વાલીઓને વિદ્યાર્થીઓને તેઓ દ્વારા અભિનંદન આપ્યા હતા। 10મા બાળકોના જે પરિણામો હતા તેના કરતાં 12મામાં બાળકોના પરિણામો વધ્યા છે, જે માટે અમે પ્રયત્નશીલ હોઈએ છીએ તેમ તેઓએ જણાવ્યું હતું। ઇન્દુ ક્લાસીસના 600માંથી વધુ વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ ગુણ મેળવ્યા છે। વડોદરામાં સંસ્થાના 9 સેન્ટર કાર્યરત છે। સંચાલકો શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા તેમજ તેમની મહેનતની પ્રશંસા કરવામાં આવી હતી। આ પ્રસંગે સંચાલક હિમય પટેલ તથા સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓને મેડલ પહેરાવી સન્માનિત કરવામાં આવ્યા હતા। ભગવાનનો ખૂબ ખૂબ આભાર છે। રિઝલ્ટ ખૂબ સુંદર આવ્યું છે અને રિઝલ્ટનો દિવસ હોય છે, તારીખ આવે છે તો અમને એવું લાગે છે કે અમારું રિઝલ્ટ આવ્યું। બધા ટીચર્સને એવું લાગતું હોય છે કે આજે આપણું રિઝલ્ટ છે, કેમ કે આખું વર્ષ શિક્ષકો દ્વારા જે મહેનત કરવામાં આવતી હોય છે, ટેસ્ટ લેવામાં આવે છે, રિવિઝન કરાવવામાં આવે છે। અને તમે ખાસ કરીને ડિજિટલ યુગની વાત કરી તો લાસ્ટમાં અમને એવું યાદ છે કે છેલ્લા 1 મહિના માટે અમે એપ થ્રુ બાળકોને ઓનલાઈન રિવિઝન પણ કરાવતા હતા, જેથી કરીને બાળકો ફાઇનલ તૈયારી એમની ઘરે બેસીને પણ બહુ સારી રીતે રિવાઇઝ કરી શકે। અને આજે વડોદરામાં હાઈએસ્ટ A1 છે અત્યાર સુધીના આંકડા પ્રમાણે અમને એવું લાગે છે। વી આર નોટ શ્યોર, ઇવનિંગ સુધીમાં ખબર પડી જશે। અને બરોડા ફર્સ્ટ રેન્ક પણ કન્ઝિક્યુટિવ સેકન્ડ યરમાં આવ્યો એવું લાગી રહ્યું છે। એ પણ સાંજ સુધીમાં બીજા બધા આંકડા આવે ત્યારે ખબર પડી જશે। અચ્છા, ત્યાં ખાસ કરીને વાત કરીએ તો શાળાનો જે છેલ્લો પડાવ છે તે 12મી છે, ત્યારબાદ અમે પ્રોફેશનલ એજ્યુકેશન તરફ તે લોકો આગળ વધશે, પોતપોતાની સ્ટ્રીમ લેશે। હોલિસ્ટિક ડેવલપમેન્ટ માટે શું બહુ જરૂરી છે તમે જે સવાલ પૂછ્યો એના માટે, કે આજે ઘણા બધી ડાયવર્સ ફિલ્ડ છે 12th કોમર્સ પછી। સ્ટુડન્ટ CA, CMA, ACCA, CPA, CFA, પછી લો, BCom, BBA, BCA, BA, આટલા બધા ઓપ્શન છે કોમર્સ પછી। અને એ બધા કેસમાં બહુ ઇમ્પોર્ટન્ટ છે કે બાળકનું 360 ડિગ્રી ગ્રોથ થાય। પબ્લિક સ્પીકિંગ, કમ્યુનિકેશન, ઓવરઓલ પર્સનાલિટી, માઇન્ડસેટ એ લોકોનું સ્ટ્રોંગ બને, ઇમોશનલી ઇન્ટેલિજન્ટ થાય। તો આ બધી વસ્તુની પણ તૈયારી વર્ષો વર્ષ કરાવવામાં આવતા હોય છે। સો માર્કશીટમાં જે માર્ક બોલી રહ્યા છે એ તો છે જ, પણ એની સાથે સાથે ઓવરઓલ બાળકની પર્સનાલિટી ડેવલપ થાય, એનું શું કહેવાય ચરિત્રનું નિર્માણ થાય, કે બહુ જરૂરી છે। બાળક આગળ જઈને CA બને પણ એક સારો વ્યક્તિ બને, બહુ જરૂરી છે। બિઝનેસમાં જાય પણ બહુ સારો બિઝનેસમેન બને, એથિકલ બિઝનેસમેન બને, એ બહુ જરૂરી છે। સો ક્યાંક અમે એ પણ પ્રયાસ કરતા હોય છે કે ભણવાની સાથે સાથે માર્ક્સ સારા આવે પણ એક સારા ચરિત્રનું નિર્માણ થાય। સો ટોટલ 30 A1 ગ્રેડ્સ આવી છે અને એમાં 12 જેટલી A1 ગ્રેડ ઇંગ્લિશ મીડિયમની છે। સો 30 A1 ગ્રેડ હોલ્ડર્સ જે લોકોના 90+ આવ્યા છે એ બધા વિદ્યાર્થીઓને, એમના વાલીઓને કોંગ્રેચ્યુલેશન્સ। બીજા એવા ઘણા બધા સ્ટુડન્ટ્સ છે, 30 A1 તો અમારા માટે સેલિબ્રેશનનો મોકો છે, પણ એવા ઘણા બધા સ્ટુડન્ટ્સ છે કે જે લોકોના 10th કરતાં 12thમાં 10, 15, 20, 25% સુધીનો વધારો થયો। સો એ જે ટ્રાન્સફોર્મેશન છે દેટ ઇઝ ધ કી વિચ વી વોન્ટ ટુ પ્રોવાઈડ, કે બાળક જે લેવલ પર હતો એ લેવલ પરથી નેક્સ્ટ લેવલ પર પહોંચે, એનું પરિણામ સુધરે, એનું વ્યક્તિત્વનું નિર્માણ થાય અને એનો ગ્રોથ થાય।